ભગવાન તો એવું આપણને દ્રષ્ટિ આપી છે કે અઢળક જડે કહેવાય. આ જીવન આપ્યું ને એને કલ્પક કહેવામાં આવે. કલ્પક કલ્પક કોને કહેવાય? કે આ ઝાડ છે, એનું એક ઝાડ છે. મનુષ્યનું જીવન છે ને એક ઝાડ છે. એ ઝાડ કેવું છે? જે કલ્પના કરો ઝાડની જે બે એ સિદ્ધ થાય. એટલે મનુષ્યના જીવને કલ્પક કીધું છે અનુભવીઓએ. કે ઝાડ પર બેહીને તમે જે માગો ને કે આમાં આ છે એવું થાય, તો સંસાર માગો સંસાર ઉભો થાય. જ્ઞાન માગો જ્ઞાન પડી જાય. બરાબર? કે ભગવાન મારા જેવો છે, ભગવાનનો વિચાર કરો તો પ્રકૃતિ લીન થાય, ભગવાન અંદર થઈ જાય. હાલે જુઓ કે અજ્ઞાને તમારું રાખ્યું છે, જ્ઞાને તમારું રાખ્યું છે, અને ભગવાન તમારે રાખ્યા છે. શું કારણ? ભગવાન છે ને. મારો એક પ્રશ્ન આવે છે, તમારી વાત સાંભળતા સાંભળતા પ્રકૃતિ આખી લીન થઈ જાય છે, અંતઃકરણ લય થઈ જાય. કોઈ બીજા જગતના કોઈ વિભાગો ઉભા નથી રહેતા થતા, ઊંચી જતી નથી, લય થઈ જાય. તો આ વિચારની હાજરીનું આ રૂપ છે કે એને સિવાય બીજું કોઈ જાગૃત વસ્તુ બીજું છે? આ શું પ્રકૃતિ આખી લય થઈ જાય છે, સુષુપ્તિમાં જતી રહે છે? બરાબર. તો ભગવાનને જાદુગર કહેવાય. કેવા કહેવાય? જાદુગર. જાદુ શું છે? આખા જીવનમાં ચાર અંતર આખા જગત તમારો જીવે, દરેક જીવ પ્રાણી માત્ર પશુ પક્ષી બધાય. તો ભગવાન જાદુ કેવું છે કે એ વાત કરે ને અંતકરણ શાંત થઈ જવું પડે. હજુ એ મહારાજ નથી કહેતા કે ઘેર હારી ઊંઘ નહીં આવતી, તમે વાત શરૂ કરો એટલે ઊંઘ આવી. ભગવાનની વાત એવી છે તમારા મનના બુદ્ધિને ચિત્ત પોષણ ના મળે. પોષણ મળતું નથી એટલે સુષુપ્તિ અમને ના મળે, બુદ્ધિને ના મળે, ચિત્તે ના મળે, મનને ના મળે, એટલે સ્થગિત થઈ જાય. એટલે ભગવાન શું કરે છે? આ સ્થગિત કરી તો વિચાર પ્રગટ કરે. પછી તો આપણો વાત તો થઈ, તમે કીધું ને કે ઉગાઈ જાય, તો શેના વડે કીધું? જ્ઞાન વિચાર વડે કીધું. વિચાર તો પ્રગટ્યો, લય કરતા જોયા. એટલે ભગવાન તમારા પ્રકૃતિ તત્વો લય કરી અને અંદર ગુપ્ત શુદ્ધ વિચાર છે, વિચાર પ્રગટ કરે. આ વિચાર તમે જોયું એમ લાગે કે ભાઈ આ ભગવાન તમારા પાસે બહાર નહીં રહેતી, કે તમારા પાસે રહે તો બહાર નહીં રહેતી, શાંત થઈ જાય. કહેવાય છે ને હકીકત છે, ખોટી વાત નથી. આ વાત જ એવી છે કે પ્રકૃતિને કોઈ તદ્દન પોષણ ના મળે, બહાર શાંત. તમે જાતે કરો થાય કે ના થાય? પોષણ ના આવે તો એ તો જ્ઞાન છે, એના માટે વાત કરીએ છીએ. પણ તમે જે ઉશ્કેરો છો, પોષણ આવે છો, આવું રહેવું જોઈએ, આમ કરવું પડે, આ કામ છે, આ કામ છે, આ કામ એને પોષણ આવે છો, વાયગાર બંધાય. હાજરી હોય એટલે તો આ શાંત બરાબર છે, એમાં જ જલાય છે. પાછી હકડી નહીં રહેતી, એના સ્વભાવમાં ચાલુ થઈ જાય. ટેવ જ પાડી આપણે તંદુરસ્ત રાખીએ, તંદુરસ્ત. સુખ હોય, સુખ સગવડ ભોગ માગે ને મળી જાય. આટલી તાજી રાખી એનો ફરક માગે ને તો એટલે સ્વભાવમાં રહેવા ટેવાય નહીં. તમે સમજતા હોય કે પ્રકૃતિ તત્વો છે, તમે તો જોનાર છો. આ જે વિચાર જગાડ્યો ને એ તમારું ભોગ કરે. જેને પ્રકૃતિ શાંત કરીને જે વિચાર વડે તમારા એ વિચાર તમે છો એ ખબર પડે તો પ્રકૃતિ પોષણ ના મળે. નક્કી મળે એ તાજી તાજી રહેવાની છે. એ સંસાર ફૂંકાતો નથી. સમજો બાબા કે ભાઈ સંસારમાં રહો છો તો આજ દે તો કાલ મળજો, એ તો ભાજી મળો છે, ફૂંકાઈ જવાનું છે. એ સંસાર જીવતો તમે રાખો. કેવું એ સંસાર જીવતો એટલે ભણ ચાલુ બંધ કર્યું હોય તો ધંધો બંધ કરવો પડે. નવો માલ લાવવો બંધ થવો, જૂનો માલ ખપાઈ નાખો, ધંધો બંધ. તમે તો વેચાઈ જ મારો છો મારા, એ વેચી જ માર દુકાન. તમારે આશીર્વાદ છે કે નહીં? તો તમે વિચાર કરીને કે આ માર્ગે જ હોય તો આ જીવન ચાલુ રહેવાનું છે, તો પછી અધૂરી ઈચ્છા પૂરી રહેવાની છે. બીજા જન્મે તો જન્મ મરણ નહીં પડે. એના માટે ભગવાન કહે છે કે મારા વિચાર પામ, મારા ધર્મ પામીને પાછો આવવું નહીં પડતું. મારા ધર્મ પામીને પાછું નહીં આવવું પડતું. એ કયું ધામ છે?
કે માયા નથી તમારું ધમ. ભગવાન પ્રગટ કરી તમારા માયા દિન કે મેચ મેચિંગ કરે ને જાદુગર, ભગવાન જાદુગર કહેવાય. હવે જો સમજીએ કો એ જાદુ આવડી જાય તમને તો તમે થઈ જાઓ. એ તો સમજ્યા કે કે તમે જ પ્રકૃતિને જીવન આપો છો એટલે પડી. તમે દેહમાં રહો તો દેહના તત્વો હાજર રહેવાના છે, એ નાશ નહીં થાય. તમે પેદા કરે, તમે સ્વીકાર કરે તમારું, એ બાળકો થી થવાનું નથી. કારણ શું છે ખબર? તમે સંત સંકલ્પ કરો. કેવા? તમે જે સંકલ્પ કરો એ થાય. જોઈ એ થાય છે કે નહીં? એ ગીતામાં કીધું કે કલ્પના આદિમાં બ્રહ્માએ વરદાન આપ્યું કે તું ઈચ્છીશ એવું પામીશ. એટલે ભગવાને કીધું કે જીવ આટલા જન્મ છે, મરે જન્મ મરે જન્મ મરે, કોઈ કચ્છનો ઉકેલ આવો ખરો? એટલે બહુ વિચાર કે વાત સાચી છે, માગણી તો સાચી છે, એને મોક્ષ તો થવો જોઈએ ને. તો ભગવાન વિચાર કરી અને પોતાના જેવી પ્રતિકૃતિ બનાવી, પોતાના જેવી. એટલે મનુષ્યાકૃતિ, ભગવાન મનુષ્યાકૃતિ પ્રગટ થાય ને આ બનાવી. એમાં તમારો પૂર્વ કર્મ મૂકી દીધા, પૂર્વ કર્મ મૂકી દીધા. એ તમારી મિલકત હતી તમારી કરેલી એ અંદર મૂકી દીધા. પછી વિશેષ પ્રકારની બુદ્ધિ આવી, જ્ઞાન આવ્યું, વિષય પર લાગણીઓ આવી, વિષય પર હોમ આવ્યું, વિષય પર ભગવાન સમજાયું, સ્વરૂપ આવ્યું, બધું અંદર આવ્યું આપ્યું. એટલે ભગવાન ખુદ અંદર આવ્યા કે નહીં? ભગવાન ખુદ અંદર આવ્યા, આત્મબળ સીધું અંદર આવ્યું ને અંદર એ સહિત. હવે તમારી જે તમારું મિલકત હતી આપવી પડે નહીં, થાપણ પૂર્વની આગળની એ આવી. અહીંયા પછી તમે આ ભગવાનનો ઉપયોગ નહીં કરતા. અંદર ભગવાન શું કે મારા હું જોઈ તો તને કલ્યાણ કરી નાખે. ભગવાન પોતે અંદર આવી ગયા. આપણે પેલી રસમાં જીવન છે આપણું, તો પ્રાણથી જીવીએ છીએ. એમાં એમાં રૂપાણ છે કે ભગવાન આજે સત્ય કે દેખાતો નથી. છે કે નહીં? ભગવાન આત્મા પ્રધાન હોય કે ના હોય? છે કે નહીં? એ સિવાય જીવન ના ચાલે. આપણે એના વડે સંસારમાં ભોગમાં જીવીએ છીએ. જ્ઞાન છે વિચાર આવું ઊંધું થઈ જાય. વિચાર કરવા બીજું શું છે જ નહીં. ભગવાન તમારામાં છે, સ્વીકાર કરો છો કે નહીં? તો ખોદો કેવી રીતે છે, ક્યાં છે? દરેક ના જણાય. આપણે કાલે વાત કીધી, કૃષ્ણે એવું કીધું કે માળાના મણકામાં દોરો પડવો હોય તો હું વ્યાપક પડવો ગયેલો છું, દરેક હું પડવો ગયેલો છું. કીધું કે નહીં? કૃષ્ણ આપણા મગ ના હોય તો ખોદો ને ક્યાં કેવી રીતે છે? તો ભગવાન વ્યક્તિ રૂપે નહીં રહેતા, જ્ઞાન રૂપે રહે. પણ દેહ ધરાવ ને તમે દેહ થી પકડી. કૃષ્ણ ભગવાન કહીએ, જો કૃષ્ણ ભગવાન હોત તો અર્જુન એમ ના કેવું પડત કે તું મને નહીં ઓળખી, તારે ધર્મ ચક્ષુથી જીવી દ્રષ્ટિ આપું. તો કૃષ્ણ પોતે હતા, હું જ ભગવાન કીધું હોત તો એ નહીં. આ તો દેહ ધરેલો છે, એ નહીં. જ્ઞાન સ્વરૂપ મારું છે, વ્યાપક સ્વરૂપ મારું છે. જ્ઞાન થી સમજાય. તો દેહ ધરે તો પ્રાર્થ અનુસાર તારું રસ આપવો પડે. કોઈ કૃષ્ણ એવું કીધું કે તારો સેવક કેવો ને તું પહેલા થઈ આપો તો આખું તારા ઘોડા થાકે મારે માલિશ કરી, પણ ઘોડા નહીં કેવાય માણસ. દેહથી નહીં, જ્ઞાનથી ભગવાન. તમે દેહથી માણસ છો, જ્ઞાનથી બ્રહ્મ છો. સાહેબ દેહથી માણસ છો, જ્ઞાનથી બ્રહ્મ. દેહથી બ્રહ્મ નથી. દેહ તો દેહના ભાવ જ આવે. આ સમજી દેવું પડે કે આને દેહથી સ્વીકાર કર્યો, મનુષ્ય ભાવ બધા તમારો હોય. ભગવાન હોય ને તોય હોય, દેહથી હોય, એ ભેગું જ છે. એટલે આત્મા પણ ભેગું છે. દેહ દેહ છે તો દેહ તો હાજર પોતે થાય, ભગવાન નો થાય, આપણું છે બધા થાય. એ મર્યાદા જીવ ભાવની મર્યાદા છે, એ હોય એ સિવાય જીવાય નહીં.
જ્ઞાન છે. ઠરસ એ કહો વ્યક્તિ ભાવ છે, જ્ઞાન છે, અનિશ્ચય છે. પ્રગટ પણ થઈ આગળ એ સમજી લો, ઓળખી લો. તમે કયા ક્ષેત્ર પડો છો? દેહ વાળો છો ને તો દેહ ભાવ કાયમ રહેવાનો. શું આવશે? સમજ છો પણ નહીં આવે. રસે તમે એમાં રાખ્યો, સાચું રાખીશ. સાચું કોને કર્યું? તમે કે બીજા કોઈને? કોને કર્યું ને? તો તમે જ રાખ્યું છે. તો તમે એમાં સ્વીકાર તમારો છે. મારો સ્વીકાર કર્યા તો મર્યાદા સમજો. આપણે જ્ઞાનીઓ શું કીધું કે જ્ઞાન જે જોતું હોય તો આમ સીધી વાતમાં જ્ઞાન થતું નથી. તો જેની પરિણામી દ્રષ્ટિ છે એને જ્ઞાન થાય. પરિણામી એટલે આપણે કઈ વસ્તુ લાવીએ તો તકલાદી હોય, ઓછા પૈસાની હોય, એક મોંઘી હોય પણ લોંગ લાઈફ હોય, તો કઈ ખરીદીએ? મોટી સારી વસ્તુ લઈ જાય. જોઈએ કે જીવન ચાલે છે તો સત્ય તો ખરું. સત્ય ક્યાં સુધી? મારું તારું ધન દોલત બધું ખાચું, હાવ ખાચું. તો ક્યાં સુધી? આંખ ખુલી ત્યાં સુધી. આંખ બંધ થાય એટલે આંખ બંધ થઈ જાય એટલે પ્રાણ જતો રહે એટલે એ જગત કેટલું ખાચું? સમજાય છે? આંખ છે બધું તો ખાચું. તો આંખ બંધ થાય એટલે કઈ ધંધાનો છું, સગાવાળા છું, મિલકત છું, જગત છે એના માટે? જગત જ નથી. બરાબર જગત હોય તો વિચારે કા વિચારે સત્ય હોવા છતાં ક્ષણિક છે. જે ખાય તો સાચું, ઘણી પછી નથી હોય તો કઈ ખબર ના પડે. એટેક આવશે બેઠે શી ખબર પડે? ભાઈ શું સાચા એમના ઢગલા પર શું કામના? અમારી આના પર મૂકી ગયા તો લઈ ગયા, એક ચેક બુક લઈ જાવ તો કમાના આવે. ચો જાય ખબર નહીં એ વાંચતા તો ગમ્યા કરે જીવ. તો વિચાર છે ને આ વિચાર જીવવાનું વિચાર તો સાચું જ છે પણ એનું પરિણામ વિચાર જેની પાછી પરિણામ દ્રષ્ટિ છે એ આ જ્ઞાન માગી જાય. પરિણામ દ્રષ્ટિ એ જે એકતો નથી. જગત જ સત્ય રાખે. આ ભોગ જ સાચો. જીવ શું છે? જીવ છે ભોગવી લ્યો કાલકાને ભારી છે. જીવ શું છે કે જીવે છે તો ભોગવી લ્યો ભાઈ કાલકાને ભારી છે. કેમ કઈ ભોગ પણ જ્યારે થાય. જ્ઞાની શું વિચાર છે? ક્ષણિક છે કે કોઈ શું થાય ક્યાં ખબર છે? ખબર તો પેલા આપણું સ્થાન નક્કી કરી દો કે જોનાર શું આમાં આ ખોટું છે. સત્ય આ છે. આ મર્યાદા જુઓ તો મર્યાદા જોઈ તો અમર્યાદ બસો સાબિત થાય. થાય નહીં? જે મર્યાદા નથી ત્યાં તમે છો. તો જ્ઞાની એવું વિચારે અમર્યાદમાં ભરે, મર્યાદા નહીં ભરે. પરિણામ જોવું છે એટલે સગા વાળા ગમે તે હોય તમે હિત હોય તમારો હિત ઘણું મારા પડશે અનન્ય છે. બરાબર? મારું વિચાર કરે ખાતા નહીં પીતા કઈ કરતા નથી. શરીર પડી જાય તમે બેઠે બેઠે વાત કરતા કરતા આમ થઈ ગયું તો તમે શું કરો? મળી જાઓ મારી જોડે. શું કરો? શું કરો? કોણ કરે? ભૂલી જાઓ તો કે ચોણા કાઢવાના છે ભાઈ જગ્યા થઈ જાય કાઢવાની વાત. હાજરી છે તો કાઢવાની વાત જ છે. પછી કોઈ સંબંધ નથી જશે. શરીર હોય શરીર પડ્યું હોય ને તો નથી. આટલું સંસાર સત્ય છે. થોડા માતા પિતા હોય ને તો કેવા કચ્છ પછી આપણે મોટા કર્યા હોય પણ શરીર જીવ એટલે પછી પતી ગયા હતા જ નહીં. માતા પિતા છે દુનિયામાં તમે યાદ કરો છો? જેનું એના વડે સ્થિત તમારું છે યાદ કરો છો? માતા પિતા સપનામાં નહીં આવતા. શું યાદ કરો? ક્યારે ભૂલી ગયા? યાદ કરો. જૂઠું છે સૌદા. યુક્તિઓ બનતા હાલવું હતું. લાડ કરતા હાલવું હતું. કોણ ભાઈ જતા હતા ચોકલેટ લઈ આવતા હતા તારી તો ચોકલેટ દુઃખ પેટીના પણ મોટા ગાને ભૂલી જાય. અત્યારે ક્યારો યાદ નથી. યાદ એ નહીં કરતા. નાના વર્ષમાં એકવાર કરે છે શ્રાદ્ધ કરે. શ્રાદ્ધ
દૂધ પાક ખાવા દૂધ પાક ખાવા એટલે કાગડો શું કે ભગવાન દાદા શું કે છે કે સાચો તો રોટલો સારો નતો આવ્યો કાગડો થી ખાવા તારું કે છે ખવાવું. મેં કે ખાવા નહીં ભર્યું હવે તો કે છે દાદા કે છે કે મરેલાના ફોટા ઘરમાં ના રખાય આવું કે છે બોલો બીજા વાત તો બધી એટલા માટે વાત કીધી હા કે આ સંસાર આવો છે મરેલાના ફોટા કે ના રખાય વાત સાચી છે કે નહીં બધી વાત એટલે જે જ્ઞાન છે ને એ કોટનું આવું નામે નહીં લખતા એક ઘડી છે એનામાં શું ગણત કરવી એ સાધુ વ્યક્તિ કેમ બનાવ્યું કે માનવતા મોહથી મારા જેને માનવતા મોહથી મારા જેને અનંત જન્મ ખોયા આટલા જન્મ સુધી મારા કરી રહ્યા કોઈ હાથમાં ના આવ્યું જન્મ ઉભા મળ્યા તેને કેમ તેને તો શું જોઈને કીધું એને કે જોયું કે મારા ઉત્સવ ત્યાં સુધી હાજર થતો મારા બાળકો અહીં શું તમે પછી બિહારો પગે લાગો પછી ગયા ને એટલે આપણો ધર્મ સંસાર પછી મારે તો ક્યાં લેવા દેવા નહીં તો આ સંસાર હાજરી નો છે સંસાર નજર સમય જાય ને બાદ થઈ જાય ગમે તે હોય કઈ બરાબર એટલે આમ જીવનની મર્યાદા જોઈએ આપણે તો ક્ષણિક દેખાય કેવું હવે ગાડી લાવી હોય તો 100 મિનિટ વિચાર કરતા આવી લઈશું આવી લઈશું આવી લઈશું આવી લઈશું લાઈન નોકરી ઉભી રહી પછી પછી રાજી થાવ આપણી એક ઈચ્છા પૂરી થઈ એટલે ઈચ્છાની તૃપ્તિ લાગે આપણને અને બીજી ક્ષણે ઘડી પછી હપ્તાની વાત કરી પછી જો બીજાને બતાવવાની હોય જોવે ને સારી છે આનામ સંસાર ભાઈ એટલે ઘડીક સંસાર કીધો ઘડીક એવું આજ ઘડીક પછી નથી આજ હાલ છે ઘડીક પછી નથી થાય ને તો વિચારક કોઈ જે છે એ આવું વિચારે કે છે ખરું પણ ક્યાં સુધી આંખ ખુલી હોય ત્યાં સુધી આંખ મીચી જઈએ એટલે કોણ હગુન કોણ પવિત્ર કોણ એટલે મૂળ સ્વરૂપ પામી જાય જો જ્ઞાન નો શરૂઆત ક્યાં થાય શાશ્વત નાશવત જે નાશ નહીં પામે એવું એ શાશ્વત કહેવાય નાશ પામી જાય છે એ નાશવત કહેવાય આગળનો નિર્ણય ના થાય તો તમે જ્ઞાનમાં ઠરો નહીં બરાબર આત્મા કહો કે આત્માનો બાપ કહો તોય ના ઠરો પરિવર્તનમાં પોતાપણું બેહી જ જાય. બે જાય સત્ય લાગે સત્ય પરિણામની ખબર નથી નાશવતની ખબર નથી બે ઘડી રમત છે આપણે ગંજીભાઈ રમતા હોય તો આમ બે ભાઈ હોય આપણે અને ભેર બદલાના તો ત્યાં બીજા પક્ષમાં ગયા તો દુશ્મન છે કે નહીં દુશ્મન સિંહ થઈ ગયા રજપૂતો રડે ચોપાટ રમે ને પોપટી મારા ઘડી કાઢી કેમ મારે કે તમારી પોપટીમાં જોરદાર ને એ મારું અપમાન કર્યું હતું અપમાન પોતાનું લાગે રમત છે ખબર ના રહે વેર બંધ થઈ જાય હવે તમે આમાં પક્ષ હોય તો મારું પોતું કાપો કે ના કાપો તો ભાઈ બંધ ચાલ્યા એ ભૂલી ગયા ભાઈ તને ભૂલી ગયા કે ના કપાય ભાઈ નું પૂછતું એ ભાઈ મટી ગયા રમત બીજી થઈ ગઈ રમત છે એ સમજી લેવાની કેવી આ બે ઘડી જીવન ચાલે રમત જ છે તો જ્ઞાનીઓ આ જીવન રમત સમજે શું આ જીવન રમત સમજે બે ઘડી રમી લ્યો હાથ ઉપર બીજી હાથ જીતી કરો એ પરિણામ કોઈ હાર નહીં જીતી નથી શીરું નાશવત છે પરિણામી શૂન્ય. જ્ઞાન બીજું કઈ નહીં આ જ્ઞાન કહેવાય આમ હોવું જોઈએ આમ થવું જોઈએ આમ કરવું પડે આમ એવું નહીં નાશવત સાથે વિવેક જ્ઞાન નાશવત વિવેક એટલે જ્ઞાન હમણાં સંબંધ રાખવાથી એવું જીવન મળે આપણને કે નાશ ના પામે એવું એ સાચું જીવન કહેવાય જે ભાઈબંધ જોતાથી બેસરીમાં લઈ જાય મોજશોખમાં લઈ જાય જો ક્રિકેટ જોવા જઈએ એ ટીવી પર દેખાય છે ના તો જે મજા આવે 110,000 ટિકિટ ખરીદો 4 કલાક કેદ મારો એ ના દેખાય ત્યારે એ સંબંધ થી આપણે ખેંચી જઈએ આપણા વિવેક શક્તિ ઓછી પડે હોય તો
તો વશિષ્ઠે તમને જ્ઞાન આવ્યું, બરાબર? એમાં તમે બધી જ પ્રકારનું જ્ઞાન આવી છે, પણ મારા જ્ઞાને જડતા ના પકડીશ એવું સીધું બને લઈ તારી વિવેક શક્તિ જ્યાં છે એવું વિવેક શક્તિ કે હું કોઈ એટલું જ છે પણ ના વિચારીશ, બરાબર? સાચું ખોટું તારે એવું વિચારજે, આ જ્ઞાન જો ઉપયોગ કરો તારા તે વાત છે. ખ્યાલ આવ્યો? વિવેક વાપર્યો તો વશિષ્ઠે વધારે જ્ઞાન થયું, બરાબર? એ બ્રહ્મનું જ્ઞાન આવ્યું તો બ્રહ્મ પણ સિદ્ધ કર્યું, દેહ બાદ થઈ ગયો. તો તમારું કેવી તાકાત છે જુઓ, એ બાદ કરવાની તાકાત છે, દેહ છે તમારા વિવેક છે તે મગ ઉડે. ખ્યાલ આવ્યો? તમે કહો કે કેવું તમારે બસ શાશ્વત નાશવત ની એનાથી જ આ વિવેક શક્તિ નો ખ્યાલ આવે. એવું શાશ્વત ને નાશવત થી જ આ વસ્તુ ખ્યાલ આવે. એ ચોક્કસ વિચારવું પડે. જ્ઞાની એવા વિચારે કે શાશ્વત છે ને એ મને શાશ્વત નહીં. અમારા લોકોના બહાર ના નીકળાય, ત્યારે બાદ કરો તો પર જવાય. પેલા માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ. પેલા માળ સૂર્ય દેહ આવે, એમ શુક્ર દેહ આવે, સૂક્ષ્મ દેહ. એમ કાળો દેહ આવે, ચોથો આકાશ. પેલા માળ એટલે ક્યાં તો તમે બુદ્ધિનો ઉપયોગ જ ના કરી શકો, દેહ દેખાય એટલું જ કામ કરો, એ પશુતા કહેવાય. શું કહું? દેહથી જે સ્વભાવ પર જીવો એ પશુતા કહેવાય. કર્મ ખૂન તો દેખાય, કર્મ દેખાય. કેવળ કર્મ, સ્થૂળ કર્મ. ઉપલો માળ ચડી જાવ તો દેહ ના દેખાય, બુદ્ધિ દેખાય. બુદ્ધિ વાળા બીજા જો કામ કરાવે, પોતે ના કરે. એટલું ઐશ્વર્ય. બીજાનું કામ કરાવે એ બીજા માણસ છે, નીચે વાળા કામ કરાવે. કરાવે? એ ઉપલા માણસ છે, ખબર પડે આનાથી ખાય. એ દેહમાં રહેતા નહીં, બુદ્ધિમાં રહે. પેલા દેહમાં રહે ક્રિયા કરવામાં કે હું કરું તો જ થાય. એટલે બુદ્ધિ થી સમજાય જાય, મારી બુદ્ધિ થી સમજાય એ લોકો કરતા, પોતે નહીં કરતા. બરાબર? ત્રીજા માળે ગયા ને તો કે આ બધું કર, મારા રાગ થી કરું છું, મારા રાગ નું પોષણ શું કામ? રાગ થી જીવે છે, બરાબર? એનું માન મળે, સત્તા મળે, સંસાર માન ભોગવો મળે, સંસાર લોકો કોઈ સુખી છે એમ બતાવે, વિકાસ દેખાય, તે માગે. જગત નું સત્ય માગે, બીજો માં જગત નું સત્ય માગે. જન્મ ઐશ્વર્યમાં, આપણા મહત્તામાં હોય એ માગે. અને ઉપર માળ ચડો એટલે આ જગત જ નથી. પેલા માળમાં દેહ જ છે, બીજા માળમાં દેહ ના દેખાય, અને બુદ્ધિ દેખાય, અંતઃકરણ દેખાય. એમાંથી નીકળી જાવ તો અંતઃકરણ ના દેખાય, હું વાસના દેખાય, હું મારું. બરાબર? એથી ઉઠી જાવ તો આકાશ જ છે, બધું ના દેખાય. ખોટી ને સમજણ? તો કયા માણસ જોઈ લો, દેહમાં છો, અંતઃકરણમાં છો, કે હમણાં વાસનામાં છો, કે બ્રહ્મ રૂપે છો? એટલી વાત. આવું જ્ઞાન છે. આપણા હાથની વાત છે, બધું બધું આપણામાં છે. ભગવાન કઈ બહાર નથી. આખે આખો ભગવાન ટુકડો ના હોય, આપણા હોય જ ને ભગવાન ટુકડો હોય કે આખે આખો હોય? આત્મા આખે આખો કે ટુકડો હોય? આખે આખો. એ ટુકડો થતો જ નથી.